આ ટ્રસ્ટીઓ જે અત્યારે રાત અને દિવસ મહેનત કરે છે, હમણાં એક દિવસ મારી પાસે આવ્યા તો વાસણભાઈ 2 વર્ષથી અમે પ્રયત્ન કરીએ છીએ આ દીકરીઓ માટે આ સંકુલની અંદર કોલેજ મંજૂર કરવામાં આવે તો 4 ચાંદ લાગી જાય. અને 2 તારીખે અમે બધા ટ્રસ્ટીઓને લઈને માનનીય મુખ્યમંત્રી, શિક્ષણ મંત્રી, આરોગ્ય મંત્રીને મળ્યા અને એમણે એમ કીધું, વાસણભાઈ બીજી વખત તમારે ધક્કો ખાવાની જરૂર નથી. ગોવર્ધન કન્યા છાત્રાલયમાં આ કોલેજ ભૂપેન્દ્રભાઈની સરકાર આપશે. મિત્રો થોડા દિવસોમાં અમે આ જાહેર કરીશું. કોલેજ શરૂ થશે, એના પછી ડગલે ડગલે પગલે આગળ વધતા જશું. અને આ સમાજનું જે ભરોસો છે ને, એ ભરોસો હંમેશા માટે કાયમ તમે રાખજો. આજે મને ખૂબ આનંદ થાય છે કે આ સમાજ નિરોણાથી લઈને આડીસર સુધી, નિરોણાથી લઈને ચોરાડ સુધીનો સમાજ આજે એકઠો થયો છે. અને આ સમાજે મેં કીધું તો મને ઘણો પ્રેમ આપ્યો છે. આ સમાજની આપણી જે એકતા છે, આપણું જે સંપ છે, ખુમારી છે, એ હંમેશાને માટે કાર્યો ઠાકોર આપણા ઉપર કૃપા વરસાવતો રહે ને એ જ પ્રાર્થના છે. હમણાં ભાઈ શ્રી શામજીભાઈએ વાત કરી કે આ કાળિયા ઠાકોરની કૃપા જ છે. એક દિવસ માટીની ખાણેતરા કરતો આ સમાજ સાહેબ 4થું વર્ષ આપણે ઉજવતા હોઈએ, સ્નેહ મિલન હોય, બધા જ એકબીજા ભાઈઓ મળતા હોઈએ અને એમાં શામજીભાઈ જેવો એક આપણો આગેવાન જાહેરાત કરે કે ઈચ્છા વ્યક્ત કરે અને 10 મિનિટમાં એનું સાહેબ રિપ્લાય આવે કે 40 લાખ રૂપિયા ગોપાલભાઈ ખેંગારભાઈ લોબા તરફથી આ ઉદય ભંડારમાં આપવામાં આવશે. બધા તાળીઓથી બનાવો સાહેબ. ગોપાલભાઈ આવો, ગોપાલ ખેંગાર આવો, શામજીભાઈ સારદાવાનું સન્માન કરીએ. એકમદાસજી બાપુ, લાલગીરીજી, વેલજી દાદા, રૂપાભાઈ, રાણાભાઈ, ભગવાનદાસજી, બધા આવો. આવા દાતાનું આપણે સન્માન કરીએ. આવો આવો, ઉપર આવો બધા. સતીશભાઈ, વાઘજીભાઈ, ત્રિકમભાઈ, આવો. નરેશ આવો, નરેશ. કેરાસીઓ ક્યાં ગયો ધનજી? અને ભાઈ દેવજી નીકળી ગયો સારવાર, રજા લઈ ગયા. પટેલ આવો, પટેલ. સૌ સંતો, મહંતો અને સમાજના આગેવાનો સાલ, પાઘડી અને ફૂલહારથી દાતાશ્રીનું સન્માન કરી રહ્યા છે. તાળીઓની ગણતરી વધાવી લેશું.